નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત એસઓજીને મોટી સફળતા મળી। સૂર્યા મરાઠી ગેંગનો ખતરનાક ગુનેગાર પિસ્તોલ સાથે ઝડપાયો। ચૂંટણી પૂર્વે પોલીસ એક્શન મોડમાં આરોપી દીપક કુટેકરની ધરપકડ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ સુરત એસઓજીને મોટી સફળતા મળી છે। મળતી માહિતી મુજબ કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલા અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર દીપક કુટેકરને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તેની પાસેથી વિદેશી બનાવટની એક પિસ્તોલ કબજે કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન ખુલ્યું છે કે આરોપી આ પિસ્તોલ ઉત્તર પ્રદેશમાંથી અંદાજે 35,000માં ખરીદી હતી। પકડાયેલ આરોપી દીપક કુટેકર વિરુદ્ધ અગાઉથી ગંભીર પ્રકારના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યાની કોશિશ તેમજ NDPS હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં 16થી વધુ કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે। ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ આગામી દિવસોમાં પણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે। ભૂલ થઈ ગઈ મારી, આ વિડિયો વાયરલ નહીં કરો। જોરથી બોલ। ભૂલ થઈ ગઈ મારી, આ વિડિયો વાયરલ નહીં કરો। ક્યારે ગેરકાયદેસર હથિયાર નહીં રાખવું। ક્યારે ગેરકાયદેસર હથિયાર નહીં રાખવું। સોરી, ભૂલ થઈ ગઈ। મળી હતી ને અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો। તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। એ દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે, એ ગઈકાલે પિસ્ટલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્ટલ છે એ લાવેલો। અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે। અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે, એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે। સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો? આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે। અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને NDPSના ગુનાઓ દાખલ થયેલા છે। એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો। હિતેશ સોલંકી કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે? બધા અલગ અલગ ગેંગ છે, એક જ ગેંગ છે? એ તપાસ અત્યારે અમારી ચાલુ છે કે હિતેશ સોલંકી કોણ છે।